મિલન શું ખાશો? હે આઈસ્ક્રીમ ખાશો? જો હું તને એક સરસ મજાની વાત કહું હો, ધ્યાનથી સાંભળજે હો, સાંભળજે. જો કોઈએ છે ને કોઈએ ગંગા નદીને પૂછ્યું કે આ બધાય તમારી નદીમાં પાપ નાખી જાય છે, તો એ પાપને તમે કરો છો શું? મિલન સામું જો, મિલન સામું જો. ગંગા નદીને પૂછ્યું કે તમને તમારી નદીમાં બધા પાપ નાખી જાય છે, તો તમે એને કરો છો શું? તે ગંગાએ કહ્યું કે હું એ સાગરમાં નાખું છું. શું કીધું? કે એ હું સાગરમાં નાખું છું, એ હું સાગરમાં નાખું છું. સાગરને પૂછવામાં આવ્યું, તું આ પાપ શું કરે છે? સાગરે કહ્યું કે હું તો બધું વાદળોને આપી દઉં છું. વાદળને પૂછવામાં આવ્યું, સાંભળ મિલન, વાદળને પૂછવામાં આવ્યું, વાદળે જવાબ આપ્યો, પૂછ્યું તું આ પાપનું શું કરે છે? વાદળે કીધું, સરસ જવાબ આપ્યો, વરસાદના રૂપમાં એમના ઘેરે વરસાવી આવું છું. ધ્યાનમાં રાખો કર્મનું ફળ કાળચક્ર જેવું છે. આવું જ હોય છે. આપણે જે કરીશું એ જ આપણને વ્યાજ સહિત પાછું મળશે. સમાધાની બનો. કોઈને દુઃખ થાય એવું કામ નહીં કરો. જીવનમાં પૈસાનો પાવર, ઘમંડ, અહંકાર કોઈના થયા નથી અને કોઈના થવાના નથી. જય મહાદેવ, જય મહાદેવ. મિલન સરસ ને? હામું તો જો ભાઈ, જરાક હામું તો જો. આઈસ્ક્રીમ પછી ખાજે.